અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 3 કરોડના ઝાડુ ખરીદવામાં આવશે. મટીરિયલ મેનેજમેન્ટ એન્ડ પરચેજ કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. કુલ 7 લાખ નંગ ઝાડુની ખરીદી માટે 3.29 કરોડ રૂપિયાનો ખર્ચ નક્કી કરવામાં આવ્યો છે, જેમાં 5 લાખ ગુવા ઝાડુ અને 2 લાખ ફોજી ઝાડુનો સમાવેશ થાય છે. કમિટીમાં 2 દરખાસ્ત મૂકવામાં આવી હતી, જે બાદ ધનલક્ષ્મી ઝાડુ ભંડાર પાસેથી 1 લાખ ફોજી ઝાડુ અને અભિષેક સેનિટેશન સહકારી મંડળી પાસેથી 1 લાખ ફોજી ઝાડુ કુલ 1 કરોડ 90 લાખ રૂપિયાના ખર્ચે ખરીદવામાં આવશે અને 1 નંગ ફોજી ઝાડુની કિંમત 54 રૂપિયા નક્કી કરાઈ છે. બીજી દરખાસ્ત અનુસાર અંબિકા ટ્રેડર્સ પાસેથી 2.5 લાખ અને અભિષેક સેનિટેશન સહકારી મંડળી પાસેથી 2.5 લાખ મળીને કુલ 5 લાખ ગોવા ઝાડુ પ્રતિ નંગ 24ના લેખે ખરીદવામાં આવશે. આ મામલે શું કહી રહ્યા છે મટીરિયલ એન્ડ પરચેજ કમિટીના ચેરમેન બળદેવ પટેલ, તેમને સાંભળો. સર, ઝાડુ ખરીદવાનું કામ મંજૂર કરવામાં આવ્યું છે. કેટલા ઝાડુ, કેટલી કિંમતના, કઈ રીતે આપવામાં આવશે? આજે અમદાવાદ 480 ચોરસ મીટર કરતો વધારે મોટું વર્તુળ થઈને અહીંયા અમદાવાદ શહેરનો વિકાસ થયો છે. સાથે સાથે શહેરની અંદર શહેરમાં સફાઈ કરવા માટે ઝાડુની બી જરૂરિયાત હોય છે અને આજે જે સ્વચ્છતા ખૂબ જરૂરી છે અને સ્વચ્છતાના કારણે આજે ઝાડુ ખરીદવાનું કામ બી જરૂરી છે. આજે મટીરિયલ મેનેજમેન્ટ કમિટીની અંદર અંદાજે 2 લાખ ઝાડુ, ફોજી ઝાડુ પ્રતિ ઝાડુ 54 રૂપિયા અને 80 પૈસાના ભાવે 2 ટેન્ડરને કામ આપવામાં આવ્યું છે. પ્રથમ લોએસ્ટ ટેન્ડર ધનલક્ષ્મી 50% ભાવે એટલે કે 1 લાખ ઝાડુ 54 રૂપિયા અને 80ના ભાવ પ્રમાણે 54,80,000 અને તે ટેન્ડરને શરતોને આધીન ગુજરાત સફાઈ કામદાર અભિષેક સેનિટેશન ટેન્ડરની 50% ઝાડુ એટલે 1,54 રૂપિયા 80 પૈસાના ભાવે એટલે કુલ મળીને 2 લાખ ઝાડુ 1,09,60,000નું કામ મંજૂર કરવામાં આવ્યું છે. અંદાજે આજે શહેરની અંદર 17,000 કામદારો સફાઈ કરી રહ્યા છે, જેમાં 12,000 કામદારો પ્લસ બીજા 6 એમ કરી અંદાજે 17,000 સફાઈ કામદારો હોય છે અને દરેક સફાઈ કામદારની બીટ પ્રમાણે ઝાડુ આપવામાં આવે છે. સાથે સાથે બીજું ટેન્ડર ગોવા ઝાડુનું કામ પણ અહીંયા મંજૂર કરવામાં આવ્યું છે. ગોવા ઝાડુ અંદાજે 5 લાખ નંગ, બંને ટેન્ડરો વાર્ષિક રેટ કોન્ટ્રાક્ટ થકી આજે 5 લાખ ઝાડુનું કામ બંને ટેન્ડરોને 2.5 લાખ પ્રમાણે એક ટેન્ડરને 1,10,000 પ્રતિ ઝાડુનું 44 રૂપિયાના ભાવે 1,10,000 2.5 લાખ ઝાડુ અને બીજા ટેન્ડરને અંબિકા ટ્રેડર્સને 2.5 લાખ નંગ અને 1,10,000 નું કામ, આ બંને કામ આ કમિટીમાં મંજૂર કરવામાં આવે છે. સર, જે એક સફાઈ કામદાર છે એને 1 મહિનામાં કેટલા ઝાડુ આપવામાં આવશે? આજે જે આ કામ મંજૂર કરવામાં આવ્યું છે અંદાજે 12 પ્લસ 6,000 અંદાજે 17,000 સફાઈ કામદાર, દરેક સફાઈ કામદારને પ્રતિ માસ 4 ઝાડુ આપવામાં આવે છે અને જે કામ મંજૂર કરવામાં આવ્યું છે એમાં ટેન્ડર જે તે વ્યક્તિને કામ ટેન્ડર લાગ્યું છે દરેક અમારા સેન્ટર સ્ટોરની જગ્યાની મર્યાદામાં રોજે અંદાજે 5,000 થી 6,000 ઝાડુ મંગાવવામાં આવે છે. રોજે રોજ આ પ્રવૃત્તિ ચાલુ જ હોય છે. જ્યાં જરૂર પડે ત્યાં દરેક વોર્ડ થકી લોકો ઇન્ડિયન ભરીને ઓનલાઈન ભરીને ઝાડુ ખરીદી શકે છે. માત્ર કોર્પોરેશનના કર્મચારીઓને આપીએ છીએ, કારણ કે એજન્સીઓ જે તમે રાખો છો એ મંડળી સાથેની એવું કહે છે કે અમને કોર્પોરેશન સફાઈના ઝાડુ નથી આપ્યું, તો અમારે જાતે લેવાના હોય છે ટેન્ડર પ્રમાણે. નહીં, આમાં 12,000 સફાઈ કામદારો એ છે અને 5,000 થી 6,000 કામદારો મળીને કુલ 17,000 જેવા કામદારો થતા હોય છે અને દરેકને ઝાડુ આપવામાં આવે છે. ટોટલ એમાઉન્ટ લગભગ 3 કરોડ જેવી થાય છે. અંદાજે આજે શહેરની અંદર 17,000 કામદારો સફાઈ કરી રહ્યા છે, જેમાં 12,000 કામદારો પ્લસ બીજા 6 એમ કરી અંદાજે 17,000 સફાઈ કામદારો હોય છે અને દરેક સફાઈ કામદારની બીટ પ્રમાણે ઝાડુ આપવામાં આવે છે. સાથે સાથે બીજું ટેન્ડર
ગોવા ઝાડુનું કામ પણ અહીંયા મંજૂર કરવામાં આવ્યું છે. ગોવા ઝાડુ અંદાજે 5 લાખ નંગ, બંને ટેન્ડરો વાર્ષિક રેટ કોન્ટ્રાક્ટ થકી આજે 5 લાખ ઝાડુનું કામ બંને ટેન્ડરોને 2.5 લાખ પ્રમાણે એક ટેન્ડરને 1,10,000 પ્રતિ ઝાડુનું 44 રૂપિયાના ભાવે 1,10,000 2.5 લાખ ઝાડુ અને બીજા ટેન્ડરને અંબિકા ટ્રેડર્સને 2.5 લાખ નંગ અને 1,10,000 નું કામ, આ બંને કામ આ કમિટીમાં મંજૂર કરવામાં આવે છે. સર, જે એક સફાઈ કામદાર છે એને એક મહિનામાં કેટલા ઝાડુ આપવામાં આવશે? આજે જે આ કામ મંજૂર કરવામાં આવ્યું છે અંદાજે 12 + 6,000 અંદાજે 17,000 સફાઈ કામદાર, દરેક સફાઈ કામદારને પ્રતિ માસ 4 ઝાડુ આપવામાં આવે છે. અને જે કામ મંજૂર કરવામાં આવ્યું છે એમાં ટેન્ડર જે કે વ્યક્તિને કામ ટેન્ડર લાગ્યું છે દરેક અમારા સેન્ટર સ્ટોરની જગ્યાની મર્યાદામાં રોજે અંદાજે 5 થી 6,000 ઝાડુ મંગાવવામાં આવે છે. રોજે રોજ આ પ્રવૃત્તિ ચાલુ જ હોય છે. જ્યાં જરૂર પડે ત્યાં દરેક વોર્ડ થકી લોકો ઇન્ડિયન ભરીને ઓનલાઈન ભરીને ઝાડુ ખરીદી શકે છે. એટલે આ માત્ર કોર્પોરેશનના કર્મચારીઓને આપીએ છીએ, કારણ કે એજન્સીઓ જે તમે રાખો છો પેલી મંડળી સાથેની એવું કહે છે કે અમને કોર્પોરેશન સફાઈના ઝાડુ નથી આપ્યું, તો અમારે જાતે લેવાના હોય છે ટેન્ડર પ્રમાણે. નહીં, આમાં 12,000 સફાઈ કામદારો એ છે અને 5 થી 6,000 કામદારો મળીને કુલ 17,000 જેવા કામદારો થતા હોય છે અને દરેકને ઝાડુ આપવામાં આવે છે. પહેલા ક્યારે લીધા હતા? ટોટલ એમાઉન્ટ લગભગ 3 કરોડ જેવી થાય છે. પહેલા ક્યારે લીધા હતા? આપણે સાંભળ્યા હતા મટીરિયલ એન્ડ પરચેજ કમિટીના ચેરમેન બળદેવ પટેલ. તેમણે આ મામલે મહત્વનું નિવેદન આપ્યું છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે એનકવરેજ ન્યૂઝ જોતા રહો.